નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ વચ્ચે નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ દાંડિયા બજારમાં ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકો ઉપરાંત વેપારીઓ વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને એમપીના ટ્રેડર્સોએ અંકલેશ્વરની સુયોગ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડને ₹1.76 કરોડનો ચૂનો ચોપડ્યો. બલ્ક ડ્રગ એપીઆઈ પ્રોડક્ટ મંગાવી રૂપિયા ન ચૂકવ્યા. 4 અલગ અલગ કંપનીના 9 ઇસમો સામે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ. અંકલેશ્વર બ્રિજનગર બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી. બાજુમાં આવેલ કેબિન અને લુહારની કેબિન ચપેટમાં આવી. છેલ્લા 15 દિવસમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી. પાલિકા ફાયર ટીમ દ્વારા ગણતરીના સમયમાં કાબુ મેળવાયો. વીજ નિગમ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇન નાખ્યા બાદ આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો. ભરૂચના યોગ શિક્ષકે જિલ્લા સ્તરે ત્યારબાદ રાજ્ય સ્તરે યોજાયેલ જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું. અંકલેશ્વર સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારી કરનાર 4 ઝડપાયા. મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. સુપ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થઈ હતી બબાલ. ભરૂચના વિકાસના કામોમાં ધમધમાટ વચ્ચે નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ દાંડિયા બજારમાં ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકો ઉપરાંત વેપારીઓ વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થઈ રહ્યા છે, તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાળી ખાઈ રહ્યા છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ દાંડિયા બજારમાં છેલ્લા 10 દિવસથી વધુ ઉપરાંત સમયથી ગટર લાઇન ઉભરાઈ રહી છે, જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળે છે. નજીકમાં જ શાક માર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલ છે, ત્યારે વેપારીઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે વેપારીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઇન ઉભરાઈ છે. આ અંગે નગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે તેઓના વેપાર અને રોજગારને પણ અસર પહોંચી છે. સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે. આખું રોડ મતલબ પાણીથી ભરેલું હોય છે, મતલબ 24 કલાક મતલબમાં પાણી મતલબ સાફ અહીંયા એક ચેમ્બર ઉભરાયેલું છે, એ ચેમ્બર મતલબ સાફ જ કરવા નહીં આવતા. મતલબમાં અહીંયા કચરાની પેટી મૂકતા હતા તે બી બંધ કરી દીધી છે. મતલબમાં રોજ આટલો કચરો મતલબ અહીંયા પડેલો જ હોય છે. મતલબમાં નગરપાલિકામાં જાણ કરી નગરપાલિકામાં જાણ કરી બધા કાઉન્સિલર લોકોને બી જાણ કરી, પણ એનો કોઈ નિકાલ આવતો નહીં. હમણાં ચીફ ઓફિસર આવેલા એમને બી અમે લોકો જાણ કરી, પણ એનો કોઈ નિકાલ નહીં. એક કૂતરું મરી ગયેલું એના માટે કમસે કમ 20 વાર ફોન કર્યો છે, 4 દિવસ પછી આવીને લઈ ગયા છે. હું મચ્છી બજારમાં વેચું છું ને અમારે એક બી ગ્રાહક આવતું નહીં અંદર. આ બધો ગોજવાળો ભેગો થાય ને સરકારીમાં કચરા પેટીવાળાને બી ફોન કરીએ, પણ ફોન કરો તો અહીંયા આવતા નથી. એ લોકો 4-5 દિવસે બી આવતા નહીં ભરવા એ લોકો. ને અમારું તો એક બી ગ્રાહક અંદર નહીં આવતું. કેટલા મહિનાથી એક ગ્રાહક અંદર મહિનો 2-3 મહિના થઈ ગયા, પણ એટલો ગોજવાળો કે ગ્રાહક જ નહીં આવતું. ભરની ગંદકી છે અહીંયા ગાડી. અમે આવતું, અમે તો અંદર ખાલી બેસેલા જ છે, 100 પૂરતી જ બેસેલા છે ભાઈ અમે તો. ને અમારા ગ્રાહક તો એક બી આવતું નહીં અંદર. ને અમારો એક જ દરવાજો છે, બીજો દરવાજો પણ નથી અંદર. ને બીજા દરવાજો પાડી આપતા હોય તો અમારું ગ્રાહક બી બીજા દરવાજા પરથી આવે, પણ એક જ દરવાજો છે, તે દરવાજા પરથી અમારું ગ્રાહક જ અંદર નહીં આવે. ખાલી અમે 8 વાગે બેસીએ તો અમે 9 વાગે બેસીએ તો 12 વાગે એમ જ ઉઠીને માલ ભરીને ઘેર ગઈએ. અમારે એક બી ગ્રાહક આવતું નથી. મહારાષ્ટ્ર અને એમપીના ટ્રેડર્સોએ અંકલેશ્વરની સુયોગ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડને ₹1.76 કરોડ ઉપરાંતનો ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે. બલ્ક ડ્રગ એપીઆઈ પ્રોડક્ટ મંગાવી રૂપિયા ન ચૂકવ્યા હતા. 4 અલગ અલગ કંપનીના 9 ઇસમો સામે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ થતા 30 ડિસેમ્બર 2024 થી 18 જાન્યુઆરી 2025 દરમિયાન આ ઘટના બની હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર 145/8 પર આવેલ સુયોગ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક સ્નેહલ દેવાણી કંપનીમાં બલ્ક ડ્રગનું એપીઆઈ બનાવી રહ્યા છે. જીવન રક્ષક દવા માટેની ફાર્મા કંપનીની ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ ફ્લુકોનાઝોલ, સિટાઇલ, પિરિનિડિયમ ક્લોરાઇડ મોનોહાઇડ્રેટ, મિનોક્સિડ્રીન, એબ્રોક્સોલ, હાઇડ્રોક્લોરાઇડ તેમજ અન્ય બલ્ક ડ્રગમાં
એપીઆઈ પ્રોડક્ટ ઓર્ડર પ્રમાણે બનાવી આપે છે અને તેના માટે કંપનીની વેબસાઇટ તેમજ કંપનીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવનો ટેલિફોન નંબર આપેલા છે. જે નંબરના આધારે કોઈ ઓર્ડર આવે તેને કંપનીના ડિરેક્ટર ચંદ્રેશ દેવાણી, હિંમત દેવાણી અને સ્નેહલ દેવાણી ફાઇનલ કરતા હોય છે. કંપની દ્વારા પરમહંસ એન્ટરપ્રાઇઝ મુંબઈના અરુણ શર્મા, હબ ફાર્મા મુંબઈના સુરત તુલસીરામ ચીરકર, વોટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયા એલએલપી અવિનાશ પ્યારે શિવપુરી મુંબઈ અને અવિવા લાઈફ સાયન્સના રાજેશ યુનિકૃષ્ણન નાયર મધ્યપ્રદેશ દ્વારા ગત 30મી ડિસેમ્બર 2024થી 18 જાન્યુઆરી 2025 દરમિયાન વિવિધ કેમિકલ મંગાવ્યું હતું, જેની કુલ કિંમત 1,76,48,00,000 રૂપિયા થાય છે. તેઓએ પીડીસી ચેક આપ્યા હતા, પણ તે તમામ ચેક અપૂરતા બેલેન્સને લઈને પાસ થયા ન હતા. જે બાદ પણ આ તમામ કંપની પાસે રૂપિયાની માંગણી કરતા તેઓ દ્વારા યોગ્ય જવાબ કે રૂપિયા ન આપતા અંતે પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પરમહંસ એન્ટરપ્રાઇઝ મુંબઈના અરુણકુમાર શર્મા, પરચેઝ મેનેજર રણજીતસિંહ, અવિવા લાઈફ સાયન્સના રાજેશ યુનિકૃષ્ણન નાયર, પરચેઝ મેનેજર પંકજ અગ્રવાલ, હબ ફાર્મા મુંબઈના સૃજ ચીરકર, પરચેઝ મેનેજર સમીર અગ્રવાલ, વોટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયા એલએલપીના અવિનાશ શિવપુરી, આકૃતિ અવિનાશ શિવપુરી અને કંપનીના પરચેઝ મેનેજર વિનીત શર્મા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1.76 કરોડ ઉપરાંતની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વર બ્રિજ નગર બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઉઠી હતી. બાજુમાં આવેલ કેબિન અને લુહારની કેબિન ચપેટમાં આવી જતા એક તબક્કે આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. છેલ્લા 15 દિવસમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી હતી. પાલિકા ફાયર ટીમ દ્વારા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવાયો હતો. વીજ નિગમ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇન નાખ્યા બાદ આગ લાગવાના બનાવો નોંધપાત્ર વધારો થયો છે. અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન રોડ પર આવેલ બ્રિજ પાસે સોમવારની રાત્રિના અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવા સાથે બાજુમાં રહેલ લુહારના કેબિન સાથે અન્ય એક કેબિનને ચપેટમાં લઈ લેતા આગ વધુ ફેલાઈને વિકરાળ રૂપ લીધું હતું. સ્થાનિકો દ્વારા આ અંગે અંકલેશ્વર પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર સતત પાણીનો મારો અને ફોમનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. જોકે આગના પગલે બંને કેબિનો સ્વાહા થઈ જતા શ્રમજીવી પર પડતા પર પાટું પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કૃપાનગર હનુમાનવાડી વીજ ટ્રાન્સફોર્મરમાં પણ આગ લાગી હતી. છેલ્લા 15 દિવસમાં ઉપરાછાપરી આગની ઘટના બની રહી છે. ખાસ કરીને અંડરગ્રાઉન્ડ લાઇન નાખ્યા બાદ આવી ઘટના વધવા પામી છે. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં રહેતા યોગ શિક્ષકે જિલ્લા સ્તરે અને ત્યારબાદ રાજ્ય સ્તરે યોજાયેલ જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધાની તૈયારીઓ કરી રહ્યા છે. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ યોગ શિક્ષક છે, એટલે શારીરિક એકદમ ફિટ રહે છે. પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત 1 માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત નટવર જાદવ ભગતજી જલદ ચાલ સ્પર્ધામાં 40 થી 50 વર્ષના ગ્રુપમાં સાંઈ મંદિર ખાતે ભાગ લીધો હતો. જેમાં નરગીસ પરમારે બહેનોની 3 કિલોમીટરની જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર 8 મિનિટ 42 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવીને જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું હતું. તે માટે તેમણે શ્રી બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા. જોકે તેઓએ આટલેથી નહીં અટકતા 2 માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની શ્રી નરોત્તમભાઈ પટેલ જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સમગ્ર રાજ્યમાં કુલ 35 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નરગીસ પરમારે 5 કિલોમીટરની જલદ ચાલ સ્પર્ધામાં 44 મિનિટ 49 સેકન્ડમાં પોતાનો રાઉન્ડ પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌવત બતાવવાની તૈયારી કરી રહ્યા છે. મારું નામ નરગીસ પરમાર છે અને હું ભરૂચ જિલ્લામાં રહું છું. અને આપણે અહીંયા ભરૂચ જિલ્લાની એક જલદ ચાલ સ્પર્ધા થયેલી, જેમાં અપ ટુ 40ના એજ ગ્રુપ માટે જલદ ચાલ સ્પર્ધા હતી. એમાં મેં પાર્ટિસિપેટ કર્યું. એ બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી. અને 3 કિલોમીટરની જે જલદ ચાલ સ્પર્ધા છે એમાં મેં 40 to 50ના એજ ગ્રુપમાં પ્રથમ નંબર મેં પ્રાપ્ત કર્યો છે. એના પછી રાજ્ય કક્ષાની જે જલદ ચાલ સ્પર્ધા હતી એ આપણે રાજપીપળામાં યોજાયેલી હતી અને એમાં પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો છે. અને હવે હું નેશનલની તૈયારી માટે રેડી છું. પહેલાંથી જ એમ તો ફિટનેસ માટે મને બહુ ગમે છે ફિટ રહેવાનું, અને લાસ્ટ 10 યરથી હું યોગા ટીચર છું. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં થયેલ મારામારીના મામલામાં પોલીસે એક સગીર સહિત 4 યુવાનોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના પટેલનગરમાં રહેતા પ્રિન્સ ઘનશ્યામ પ્રજાપતિનો જીઆઈડીસીમાં સુપ્રસંગમાં જમવાના પીરસવાના બાબતે રીસ રાખી ઝઘડો થયો હતો. જે ઝઘડાના સમાધાન માટે અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં પ્રિન્સ પ્રજાપતિને બોલાવવામાં આવ્યો હતો, જ્યાં મામલો બીચકતા સુનિલ હરેરામ પાસવાન, આકાશ સોમેશ્વર પ્રજાપતિ અને શિવ રવિ નાયક સહિત એક સગીરે મારામારી કરી હતી અને મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ડીમાર્ટથી પાછળ આવેલ શ્યામ રેસિડેન્સીમાં રહેતા સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહિત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ગતરોજ સાંજના મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બે પરિવારના લોકોએ એકબીજા ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે, જેમાં કુલ 3 લોકોને ઈજા પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ટંકારિયા ગામમાં રહેતા ઇમરાન અબ્દુલ કાદર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ જોઈએ તો ઇમરાન પટેલ તેમના ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ફારૂક બસેરીને 9 મહિના પહેલા રિપેર કરાવવા આપેલા પંખા લેવા ગયા હતા. તે સમયે ફારૂક બસેરીએ ઇમરાન પટેલે કહ્યું હતું કે તારી પાસે મેં પંખો લીધો નથી, મેં અઝીમભાઈ પાસેથી પંખો લીધો છે, તું અહીંયાથી જતો રહે નહીં તો મારીશ. જેથી ઇમરાન ત્યાંથી નીકળી મક્કા મસ્જિદમાં નમાઝ પડવા ગયા હતા. ઇમરાન નમાઝ પડીને ઘરે જતો હતો તે સમયે શોકત યાકુબભાઈ બસેરી અને તેના બનેવી મોહસિન મોહમ્મદ તેની પાસે આવીને તું ફારૂકભાઈ જોડે કેમ દાદાગીરી કરતો હતો તેમ કહીને મોહસિને ઇમરાનનું ગળું પકડી લીધું અને શોકતે તેના પર હુમલો કરીને માર માર્યો હતો. આ સમયે યુનુસ આદમ ગણપતિએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઇમરાને ત્યાંથી ભાગીને બાઇક લઈને હોસ્પિટલ જતો રહ્યો હતો. ત્યારે કિશનાથ ફાટક પાસે બેહોશ થઈ જતા કોઈ ઈસમે તેને પાલેજ CHC હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યારે સામે પક્ષમાં શોકત બસેરીએ નોંધાવેલી ફરિયાદમાં જોઈએ તો શોકત બસેરીના કાકા ફારૂક બસેરી ટંકારિયા ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. તેમની દુકાને 1 વર્ષ પહેલાં અઝીમ યાકુબ હાંડલિયા નામનો વ્યક્તિ પંખો રિપેર કરાવવા માટે આપી ગયો હતો. ત્યારબાદ ગતરોજ ઇમરાન પટેલ નામનો વ્યક્તિએ આવીને શોકત બસેરીના કાકા ફારૂક સાથે કેવો પંખો આપ્યો કે બગડી ગયો કહીને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો, જેની જાણ ફારૂકભાઈએ શોકત બસેરીને કરી હતી. જેથી શોકત બસેરી અને સમીર બસેરીએ ઇમરાન પટેલને સમજાવવા માટે તેના ઘરે જતા હતા. તે સમયે ઇમરાન તેમને મક્કા મસ્જિદ પાસે મળી આવતા ત્યાં જ વાતચીત કરી રહ્યા હતા. તે સમયે નજીક જ રહેતા ઇમરાનનો નાનો ભાઈ ફેઝુ અબ્દુલ્લા કાદરે હાથમાં છરો લઈને દોડી આવતા ઇમરાને પણ પોતાની પાસેના છરા વડે બંને ભાઈઓએ શોકત અને સમીર પર હુમલો કરી દીધો હતો, જેમાં શોકત બસેરીને હાથના ભાગે અને સમીરને પીઠના ભાગે છરો વાગતા બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પાલેજ પોલીસે સામસામે પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ લગભગ ભાઈ જે અમદાવાદથી રહેવા આવેલા છે બંને ભાઈ, એમની સાથે મારા કઝિનને ઝઘડો થયેલો હતો સાંજે લગભગ 5:30-6 વાગે. તો એ ઝઘડો બંધ થઈ ગયા. ત્યારે પછી અબે રોજા પછીનો 7:30 વાગ્યાનો ટાઈમ હતો. ત્યારે એ ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબતમાં લડવાનું નહીં, એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી. તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો. ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા કઝિનને મારા મોહલ્લાના બધા મારા ફ્રેન્ડ લોકો હતા તો બધા જ બોલવા કે ગાળના બોલ. એવાની અંદર એ ભાઈ ગભરાઈને છોડો કરીને વિશ્વાસ માંડ્યો બધાને ને પેલા બીજા ભાઈ પછી છોડો કાઢ્યો બંને ભાઈએ. એવામાં એની વાઈફ આવી, એની વાઈફે મારો કોલર પકડી લીધો, ટી-શર્ટનો મારું ગળેબંધ પકડી લીધું. તો એની વાઈફ ભાઈ જોવા ગયો તો ફરી વળી પેલા ભાઈનો છોડો મારા હાથ પર જ વાગી ગયો. ને બંને ભાઈ નશામાં હતા ને બંને છોડો લઈને આવ્યા હતા મારવા. એકનું નામ ઇમરાન છે, એક ફેજુથી ઓળખાય ને એ લોકો તો મતલબ કે તપોડી જ છે ને અમદાવાદથી તળીપાર છે, ઘોંજો વેચે, ચરસનો ધંધો કરે, બંટી કોઈ બ્રાઉન સુગર બી વેચે છે એ લોકો. મને હાથમાં થયેલી છે, જમણા હાથમાં, ને પેલા બીજા મારા કઝિન છે તેને બૈરામાં કમરમાં થયેલું છે. મને એક જ હાથમાં બે ઘા વાગેલા છે. ભરૂચમાં ગતરોજ રાત્રિના મુખ્ય માર્ગને અડીને આવેલ એક વૃક્ષ ધરાશાયી થતા તે સમયે ત્યાંથી પસાર થતો એક બાઇક સવાર તેની નીચે દબાયો હતો. જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. ભરૂચમાં ગતરોજ રાત્રિના સમયે મુખ્ય માર્ગને અડીને આવેલું એક વૃક્ષ ધરાશાયી થતાં તે સમયે ત્યાંથી પસાર થતાં એક બાઇક સવાર તેની નીચે દબાયો હતો. જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી તેને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ ભરૂચ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં શહેરના મુખ્ય સ્ટેશન રોડ પર આવેલ બોમ્બે શોપિંગ સેન્ટર નજીક ગતરોજ રાત્રિના એક ઘટાદાર વૃક્ષ અચાનક જ ધરાશાયી થઈ ગયું હતું.
જેના કારણે દોડધામ મચી ગઈ હતી. જો કે આ સમયે ત્યાંથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હોય તે બાઇક સાથે દબાઈ ગયો હતો. આ અંગેની જાણ લોકોએ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરતા તેઓ તાત્કાલિક દોડી આવી વૃક્ષ નીચે દબાયેલા યુવાનને પ્રથમ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા વૃક્ષની ડાળીઓ કાપી વૃક્ષને બાજુમાં કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ મુખ્ય સ્ટેશન રોડને જોડતો હોય તેના પરથી મોટી સંખ્યામાં લોકો પસાર થતા હોય છે. જો સવારે વૃક્ષ ધરાશયી થયું હોત તો અનેક લોકોનું જીવનું જોખમ થયું હોત. ત્યારે પાલિકા દ્વારા આવા વૃક્ષોને વહેલી તકે કાપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરની ગુજરાત ગાર્ડિયન કંપની તરફથી 51 લાખ રૂપિયા ઓપરેશન થિયેટરમાં ઉપયોગી એવા અદ્યતન સાધનોનું દાન આપવામાં આવ્યું હતું. ગુજરાત ગાર્ડિયન કંપની તરફથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને ₹51 લાખના મેડિકલ ઇક્વિપમેન્ટનું દાન આપવામાં આવ્યું હતું. આ સાધનોમાં ઓર્થોડ્રીલ, હાડકાની સર્જરી ચોકસાઈપૂર્વક કરવા, CR મશીન, ચાલુ ઓપરેશનમાં શરીરના અંદરના ભાગના એક્સરે લેવા, ન્યુરો સર્જરીના સાધનો, મગજ અને સ્પાઇનની જટિલ સર્જરી કરવા, યુરોથ્રોસ્કોપ, પેશાબ અને કિડનીના રોગોની સારવાર માટે, ડેન્ટલ ડાયોડ લેઝર, મોઢાની અંદરની નરમ માંસપેશીઓની સારવાર માટે જેવા અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપનીના પ્લાન્ટ મેનેજર ગૌરવ ચંદ્રા, સિનિયર HR મેનેજર યતિન છાયા, જનરલ મેનેજર F&A અમિત ખત્રી, મેડિકલ ઓફિસર ડૉક્ટર EP સુરણીય, સિનિયર એક્ઝિક્યુટિવ રવિ જેઠવા અને હોસ્પિટલના ટ્રસ્ટી ફૈઝલ પટેલ, જયેશ પટેલ, કમલેશ ઉદાણી, ચંદ્રેશ જોશી, વસીમ રાજા, આરિફ વઝીફદાર, હરીશ મહેતા, હિતેશભાઈ પટેલ, અજય શાહ તથા યુનિટ હેડ સંજય પટેલ હાજર રહી વધુમાં વધુ દર્દીઓ આ સાધનો થકી ઉચ્ચતમ સારવાર મેળવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સરદાર પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બહુ સારી સુવિધા છે અને જે લોકો આજે સુરત અને ભરૂચ અને બરોડા જતા હતા તે લોકો પેશન્ટને અહીંયા ટ્રીટમેન્ટ મળી રહી છે. એ સિવાય પણ જેમ કમલેશભાઈ કીધું કે ઘણી સારી અધર મલ્ટીસ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ્સ પણ જ્યારે સરદાર પટેલમાં મળી રહી છે. એટલે ગુજરાત ગાર્ડિયન કંપની જે એક છેલ્લા 30 વર્ષથી અગ્રેસર છે કે ભાઈ ભરૂચ જિલ્લામાં પર્ટિક્યુલર અંકલેશ્વર અને અમારા વિસ્તારમાં જે કોમ્યુનિટી છે એને અપગ્રેડ કરવામાં ઇન ટર્મ્સ ઓફ સ્કૂલ થઈ ગઈ, હોસ્પિટલ્સ થઈ ગઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું, એમાં અમે લોકો અગ્રેસર છે અને અમારો એક જ વિઝન છે કે ભાઈ અમે અમારી કંપનીની સાથે અમારી સોસાયટીને પણ અમે લોકો ડેવલપ કરી અપગ્રેડ કરીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે કંપનીના CSR ફંડમાંથી અમે યોગ્ય સહાય કરી શકીએ જેથી કોમ્યુનિટીને આ એરિયામાં ફાયદો થાય. જેના માટે કંપનીએ આ સરદાર પટેલ મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલમાં પહેલીવાર અમે સહાય કરી રહ્યા છે અને અમને આશા છે કે આ હોસ્પિટલમાં અમે વધુ પણ આગળ સારી સુવિધા આપતા રહીશું જ્યારે પણ અમને શક્ય છે ત્યારે. અને અમે આ હોસ્પિટલ ઘણી આગળ થતી રહે અને લોકો વડોદરા અને સુરત જવાનું જગ્યાએ અહીંયા જ આપણા અંકલેશ્વરમાં ઘર આંગણે જ આપણા પેશન્ટો સારી ટ્રીટમેન્ટ લઈ અને સ્વસ્થ રહે એ જ અમારી શુભેચ્છા છે, એ જ અમારી વિશ. I want to first extend my appreciation to Sardar Patel Hospital कि over the years जयाबेन मोदी and Sardar Patel Hospital really backbone है हमारे community health का एंड आप लोग बहुत अच्छा काम कर रहे हो. हमने कोविड में स्पेशली देखा कि लिटमस टेस्ट था कि कैसे हमारे मेडिकल सिस्टम इस एरिया में खड़े रह पाए एंड बहुत अच्छा लगा उस समय कि हॉस्पिटल स्टाफ, डॉक्टर सबने स्टेप अप किया एंड सबने बहुत अच्छा काम किया. सो हमें बहुत खुशी है कि हम भी छोटे से रूप में ही सही हम हेल्प कर पा रहे हैं आपके इस इनिशिएटिव को. અંકલેશ્વરમાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ અખંડ રામાયણના પાઠ દ્વારા જન્મદિવસની ઉજવણી કરી હતી. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલે તારીખ 3 માર્ચના રોજ પોતાના જન્મદિવસની સાદાઈપૂર્વક ઉજવણી થાય તે મુજબનું આયોજન કર્યું હતું. તેઓએ જન્મદિવસ નિમિત્તે ઘર આંગણે પૂજા અર્ચના સાથે અખંડ રામાયણ પાઠ અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું. ત્યારે આ અખંડ રામાયણ પાઠ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા. આમોદનગરમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પશુઓ 4-5 દિવસથી મૃત્યુ થઈ ગયેલ હોય જેને ઉપાડવા માટે ન પાલિકામાંથી કોઈ સાધન આવે છે ન તેમના માલિક આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ PM મુખ્ય કન્યા શાળાની સામે 5 દિવસથી એક ગાય મૃત હાલતમાં છે, જ્યારે બીજી એક ગાય તળાવની મધ્યમાં પડેલ હોય તો આ 2 ગાયને આજ દિન સુધી ઉપાડવામાં આવી નથી. જાહેર માર્ગ પાસેથી લોકો મોઢા ઉપર રૂમાલ મૂકીને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે, જ્યારે સ્કૂલના ટીચરો પણ અહીંયાથી થતી ગંદકી અને જે પશુઓ લડતા હોય તેને લઈને કોઈ નાના બાળકોને મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ તેમ જણાવ્યું હતું. જો અહીંયાથી ગંદકી સાફ કરી લેવામાં આવે તો પશુઓનો જમાવડો અહીંયાથી ઓછો થતો જોવા મળે. તો શું આ સમાચાર પ્રકાશિત થયા બાદ ગાયના માલિકે આમોદ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે ખરી તે આવનાર સમયમાં જોવાનું રહ્યું.
આમોદનગરમાં હાલની પરિસ્થિતિ જોતા સ્વચ્છ શહેર સ્વસ્થ શહેરની વાતો પોકળ સાબિત થતી હોય તેમ પીએમ મુખ્ય કન્યા શાળાના ગેટની બિલકુલ બાજુમાં જ કચરા અને ગંદકીના ઢગ ખડકાયેલા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્યથી શાળામાં ભણતા ભૂલકાઓમાં આરોગ્યને હાનિ પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ હાલમાં ઉદ્ભવી છે. તંત્ર દ્વારા ગંદકીના ઢગલાઓના યોગ્ય નિકાલની કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકો તેમજ શિક્ષકો તેમજ વાલીઓમાં નગરપાલિકા સામે ઉગ્ર રોષ ઊભો થયો છે. પાલિકાના સત્તાધીશો ફક્ત અને ફક્ત ફોટો સેશન કરીને ખોટો વિકાસ સોશિયલ મીડિયામાં બતાવવામાં માહિર છે, પરંતુ સ્કૂલમાંથી લેખિત રજૂઆત કરીને અને મૌખિકમાં પણ રજૂઆત કરી હોવા છતાં પાયાનું શિક્ષણ લેતા ભૂલકાઓના આરોગ્ય સામે ખતરો હોય અને રખડતા ઢોર અને પશુઓનો જીવલેણ ભય હોય છતાં બેપરવા અને નિંદ્રાધીન સ્થિતિમાં તંત્ર છે. હવે તંત્ર જાગી સ્કૂલ પાસે કચરો ફેંકીને ગંદકી ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે નાના ભૂલકાઓના હિતમાં છે. ગંદકીના ઢગલાના કારણે પશુઓ પણ તે ગંદકી આરોગતા કેમેરામાં કેદ થયા છે, તેમજ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરમાંથી ઠેર ઠેર કચરાપેટી ઉઠાવી લેતા લોકો જાહેર માર્ગ ઉપર કચરો નાખવા મજબૂર થયા છે અને ડોર ટુ ડોર ટેમ્પા જે 4 થી 5 હજાર તે હાલમાં 1 કે 2 જ હોય અને તે પણ વિસ્તારમાં 2-3 દિવસે એકવાર આવતું હોય તો વિસ્તારના લોકો રોડ ઉપર કચરો નાખવા માટે મજબૂર બન્યા છે. લોકોની માંગણી છે કે જે કચરાપેટી હતી તેને અને રોજે રોજ એ ઉઠાવી લેવામાં આવતી હતી તો કચરાપેટી મૂકવામાં આવે અને ડોર ટુ ડોર ફરતો ટેમ્પો પણ રેગ્યુલર દરેક વિસ્તારમાં મોકલવામાં આવે તો આમોદનગરમાંથી ગંદકીનું સામ્રાજ્ય દૂર થઈ જશે અને આમોદ શહેર સ્વચ્છ શહેર બનશે. ભરૂચ તાલુકાના તવરા ગામે બેન્ડનો અવાજ સાંભળી પશુઓ ભડકે દોડતા ઘરની ટાઇલ્સ તૂટવા મુદ્દે 2 જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં 14 લોકોને ઈજા થતા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે 30 થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. જોકે આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નવા તવરા ગામે નવી વસાહતમાં રહેતા સંજય સુનિલ વસાવે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પુત્રની બાબરીનો પ્રસંગ હોય તેમને ત્યાં આવેલા મહેમાનોએ વરઘોડો કાઢ્યો હતો, જેમાં બેન્ડ પણ વાગતું હતું. દરમિયાનમાં બેન્ડનો અવાજ સાંભળીને ભેંસો દોડતા ગામના અશોક પટેલના ઘરની સામે લગાવેલી ટાઇલ્સો તૂટી ગઈ હતી, જેના પગલે અશોકે તેમની પાસે આવી તમારા બેન્ડના કારણે ભેંસો ભડકીને નાસી જતા તમારા આયન સ્ટાર બેન્ડના કારણે અમારી ટાઇલ્સ તૂટી છે કહી અપશબ્દ ઉચ્ચાર્યા હતા. મામલો ગરમાતા અશોકનું ઉઘરાણું લઈને 16 જણા સહિતના લોકોએ દોડી આવી તેમના પર હુમલો કરતા 6 થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી. જ્યારે સામા પક્ષે મિતેશ ભીખા પટેલે ફરિયાદ નોંધાવેલી કે તેઓ નવા તવરા ગામના રોડ ફળિયામાં રહે છે. ગતરોજ સાંજના સમયે ગામમાં સંજય વસાવના ઘરે બાબરીનો પ્રસંગ હોય તેમના સગા સંબંધીઓ બેન્ડ વગાડતા ફળિયામાં આવ્યા હતા. બેન્ડનો અવાજ સાંભળીને ભેંસો ભડકીને દોડતા તેમના મોટા બાપુના દીકરા અશોકના ઘર સામેના માર્બલ તૂટી જતા અશોકે તેમને બેન્ડ થોડું આગળ દૂર લઈ જાઓ કહેતા લોકોએ તેને ધીકાપાટુનો માર માર્યો હતો. આ અરસામાં માછી પટેલ સમાજના લોકો તેમના ઘરે આવતા અને ઝઘડાનું કારણ પૂછતા હતા. તે વેળાએ વસાવા સમાજનું ટોળું ત્યાં આવ્યું હતું અને તેમના માછી પટેલ સમાજના લોકોને ઈજાઓ કરી હતી. જોકે આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જંબુસર તાલુકાના કાવી ગામે 2 પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે કાવી પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી. જંબુસર તાલુકાના કાવી ગામના એક ફળિયામાં રહેતા 19 વર્ષીય સુજાનભાઈ રાઠોડ અને 16 વર્ષીય સગીરા એકબીજાને પ્રેમ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બંને પ્રેમીઓએ ગત રોજ સાંજના ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયા બાદ એક જ દુપટ્ટા વડે લીમડાના ઝાડ પરથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેની જાણ વાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોકટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં બંને પરિવારજનો સહિત કાવી પોલીસ મથકના પીએસઆઈ RS ચાવડા સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે, જ્યારે કાવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે પીએસઆઈ RS ચાવડા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે બંને એક જ ફળિયામાં રહેતા હોય અને એક જ સમાજના હોય, બંને એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ કોઈ કારણોસર ઘરેથી નીકળી આપઘાત કરી લીધો છે. આ અંગે પરિવારને કોઈપણ પ્રકારની જાણ પણ ન હોય. હાલમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નર્મદાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે લગ્ન પ્રસંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ઉપર જીવલેણ હુમલો થયો હતો. તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે લગ્ન પ્રસંગમાં કોઈ કારણોસર ઝઘડો થતા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી છોડાવવા માટે વચ્ચે પડતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં તેઓને ઈજા પહોંચવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. ભીમસિંહ તડવી ઉપર હુમલો કરનાર પણ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીને ડભોઈ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ તથા નર્મદા LCB પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ વચ્ચે નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ દાંડિયા બજારમાં ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકો ઉપરાંત વેપારીઓ વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને એમપીના ટ્રેડર્સોએ અંકલેશ્વરની સુયોગ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડને ₹1.76 કરોડનો ચૂનો ચોપડ્યો. બલ્ક ડ્રગ એપીઆઈ પ્રોડક્ટ મંગાવી રૂપિયા ન ચૂકવ્યા. 4 અલગ અલગ કંપનીના 9 ઇસમો સામે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ. અંકલેશ્વર બ્રિજનગર બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી. બાજુમાં આવેલ કેબિન અને લુહારની કેબિન ચપેટમાં આવી. છેલ્લા 15 દિવસમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી. પાલિકા ફાયર ટીમ દ્વારા ગણતરીના સમયમાં કાબુ મેળવાયો. વીજ નિગમ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇન નાખ્યા બાદ આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો. ભરૂચના યોગ શિક્ષકે જિલ્લા સ્તરે ત્યારબાદ રાજ્ય સ્તરે યોજાયેલ જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું. અંકલેશ્વર સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારી કરનાર 4 ઝડપાયા. મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. સુપ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થઈ હતી બબાલ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.